dear friends, once again welcome to Angel English Academy and Application. મિત્રો કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન અને એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. બહુ મજાનો ટોપિક છે આ લેંગ્વેજ ફંક્શન્સ, ભાષા કાર્ય અથવા તો કામ, આવું ગુજરાતી મેં ઓલરેડી લખ્યું છે. હવે વોટ ઇઝ લેંગ્વેજ ફંક્શન? કંઈ નવી વસ્તુ છે? ના, નવી નથી મિત્રો. આ ઓલું નથી કહેવત કે કોઈ વસ્તુને તમે જુદા નામથી બોલાવવાનું ચાલુ કરો એટલે ઇટ સીમ્સ સમવોટ ન્યૂ ફોર યુ. આપણે ઓલે ગુજરાતીમાં કહેવત છે, યોગ્ય તો ન કહેવાય, જૂની બોટલમાં નવો દારૂ કે નવી બોટલમાં જૂનો દારૂ, સમથિંગ લાઈક ધેટ. વૃદ્ધને અથવા તો જૂના વ્યક્તિને નવા કપડાં પહેરાવો, નવા જે યંગ છે એને જૂના પહેરાવો. એકને એક વસ્તુ છે, પીરસવાની પદ્ધતિ અલગ છે મિત્રો. જે લેંગ્વેજ ફંક્શન છે એ જે સ્ટાન્ડર્ડની અંદર એટલે ધોરણ 1 થી 4, પછી 5માં 6, 7, 8, પછી 9, 10, 11, 12માં એની પાઠ્યપુસ્તકની અંદર હવે ગવર્મેન્ટ સફાળી જાગી કે ભાઈ આ વ્યાકરણની રીતે ભણાવવાને બદલે એને લેંગ્વેજ ફંક્શન એવું નામ આપો. હવે દાખલા તરીકે તમે ઇફનો ઉપયોગ તો વર્ષોથી કરો જ છો. જો મને તક મળશે, ઇફ આઈ ગેટ અ ચાન્સ, જો તમે મને ઇન્વિટેશન આપશો, ઇફ યુ ગીવ મી એન ઇન્વિટેશન, આઈ વિલ ડુ ધીસ ઓર ધેટ, તો હું આવું કરીશ. સર રિયલી વી હેવ વર્કડ હાર્ડ બટ વી ફેલ્ડ. અમે ખૂબ મહેનત કરી છે પણ અમે નિષ્ફળ ગયા છીએ. ઓકે. Hardly had sir asked a question when many students rose their hands to give an answer. તો ઓલરેડી ભણી ગયા છે મતલબ. સ્ટે હિયર ટીલ આઈ ડોન્ટ ટેલ યુ ટુ ગો, અથવા તો ડોન્ટ ગો અન્ટિલ આઈ ટેલ યુ ટુ ગો. તો આ વસ્તુ છે. વેન, વેર, ઇફ, આઈધર આઈ વિલ બાય આઈધર ધીસ ડ્રેસ ઓર ધેટ ડ્રેસ. કાં તો હું આ ડ્રેસ ખરીદીશ અથવા ઓલો ડ્રેસ ખરીદીશ. સિમ્પલ છે. નાવ આઈ એમ એબલ ટુ ટોક ઇન ઇંગ્લિશ, અથવા તો આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. ઇટ મે રેઇન ટુમોરો. કદાચ વરસાદ આવે, કદાચ ન પણ આવે. યુઝ ધ ટુનો આપણે યુઝ કર્યો છે, પુષ્કળ કર્યો છે. ભૂતકાળની ટેવ હોય તો વી યુઝ ધ ટુ ધીસ ધેટ, અને ટુ બીનું રૂપ લાગે તો ટુ બી યુઝ ધ ટુ થઈ જાય. વી આર યુઝ ધ ટુ ટોકિંગ, અથવા તો વી આર યુઝ ધ ટુ સિચ્યુએશન. આ પરિસ્થિતિ અમે ટેવાઈ ગયા છીએ. વી વિલ બી યુઝ ધ ટુ, અમે આ પરિસ્થિતિથી ટેવાઈ જશું. તો બધી જ વસ્તુ શીખી ગયા છે. પણ હવે 1 થી 12 ધોરણ સુધીના આ જે બધા વ્યાકરણના ટોપિકો છે મિત્રો, જે ટોપિક્સ છે, જે મુદ્દાઓ છે, એ બધાને હવે એક લેંગ્વેજ ફંક્શન એવું એક સ્પેશિયલ નામ આપીને એને ડિવાઈડ કર્યા કે ઇફ અને અનલેસનો યુઝ હોય તો એને લેંગ્વેજ ફંક્શન શોવિંગ કન્ડિશન, અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન, ઇન્ડિકેટિંગ કન્ડિશન, શરત દર્શક એવું નામ આપ્યું છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, એઝ, હાવેવર. જ્યારે આ બધા શબ્દો છે, સંયોજકો છે, બે વાક્યોને જોડવા એક વિરોધ દર્શક સંયોજક તરીકે યુઝ થાય છે, તો લેંગ્વેજ ફંક્શન ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, શોવિંગ કોન્ટ્રાસ્ટ, એક્સપ્લેનિંગ કોન્ટ્રાસ્ટ, અથવા તો વિચ લેંગ્વેજ ફંક્શન ઇઝ ધીસ વિથ ધ યુઝ ઓફ ધો, ઓલ્ધો વગેરે. એમ તો આ બધી વસ્તુઓ છે એ મૂળ તો ભાષાનું કાર્ય. આપણે જે વોટ એવર આઈ સ્પીક, વોટ ઇઝ ધ એઇમ ઓફ લેંગ્વેજ? ટુ એક્સપ્લેન સમથિંગ, ટુ ઇન્ડિકેટ સમથિંગ, ટુ ગીવ ધ મેસેજ ટુ સમબડી. કોઈકને કંઈક સામે વ્યક્તિને સંદેશો પહોંચાડવો, સફળતાપૂર્વક કોમ્યુનિકેશન કરવું, મતલબ કે વ્યવહાર કરવો, સંવાદ કરવો, એ તો હેતુ છે. અને એ હેતુને પાર પાડવા માટે જે આપણે ડિવાઇસીસનો યુઝ કરીએ છીએ, એ બધી જ ડિવાઇસીસ, એ બધી વાક્ય રચનાઓ, એ બધા જે વ્યાકરણના ટોપિક્સ, એટલે એક પ્રકારનું ભાષા કાર્ય, મતલબ લેંગ્વેજ ફંક્શન્સ. ફંક્શન્સ એટલે કાર્ય. એમ જેમ કે હવે જ્યારે ઇફ યુ આર ગોઈંગ ટુ એપિયર ઇન એક્ઝામિનેશન, તમારે કોઈ પરીક્ષા આપવાની છે, તો વોટ ઇઝ લેંગ્વેજ ફંક્શન એટલે શું, એની વ્યાખ્યા, એનો ઉદ્દેશ, એ સમજવું જરૂરી છે. અને ત્યાર પછી આપણે ડિટેલમાં એનો અભ્યાસ કરવાના જ છીએ. લેંગ્વેજ ફંક્શન્સ ઘણા બધા આ વિડીયોમાં આપણે લઈશું. ઓકે. એ પર્પઝ ઓફ લેંગ્વેજ ફંક્શન, બે વસ્તુ સમજવી જરૂર છે. વન બાય વન આને આપણે બધાનું સમજશું ડિટેલમાં. વોટ ઇઝ લેંગ્વેજ ફંક્શન? A language function explains why someone says something. કોઈક વ્યક્તિ કંઈક શા માટે કહે છે, અથવા તો લેંગ્વેજ ફંક્શન એક્સપ્લેન્સ વોટ સમવન સેઝ સમથિંગ. કોઈકને એ શું કહે છે એ સમજાવે છે.
ઇટ ઇઝ સમથિંગ ફોર વિચ એન અટરન્સ ઓર યુનિટ ઓફ લેંગ્વેજ ઇઝ યુઝડ. અટરન્સ ઉચ્ચાર અથવા તો કંઈક અંગ્રેજી ભાષા કે ગુજરાતી ભાષા હોય એનું કંઈક ને કંઈક યુનિટનો કે કંઈ એકમનો કંઈક ને કંઈક યુઝ થયો છે. ઇન અધર વર્ડ્સ ઇટ ઇઝ લાઇક કેટેગરીઝ ઓફ બિહેવિયર. આપણું જે વર્તન છે એનું એક વિભાગ છે, એની એક કેટેગરી છે, એનું એક કારણ. શા માટે? કારણ કે આપણે જ્યારે વાતચીત કરીએ વર્તનની અંદર ક્યાંક ને ક્યાંક આ શબ્દોનો યુઝ વ્યવહારમાં કરીએ છીએ આપણે. ઓકે, હેતુ શું, ઉપયોગ શું? ફંક્શન્સ ઇન ઇંગ્લિશ આર યુઝડ ટુ અચીવ એ કોમ્યુનિકેટિવ ઓબ્જેક્ટિવ. મુખ્ય હેતુ તો આ છે, કોમ્યુનિકેટિવ, સંવાદ સ્થાપવા માટેનો હેતુ પાર પાડવા માટે વપરાતી આ બધી યુક્તિ પ્રયુક્તિઓ, બધા સંયોજકો, પ્રિપોઝિશન્સ ને મોડલ્સ ને ટેન્સ ને આ બધાનો જે આપણે યુઝ કરીએ છીએ, ડિગ્રી ને એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને મોડલ્સ ને કોઝલ્સ, ટૂંકમાં જે આપણે પાર્ટ 1 to 3ના બુકમાં અભ્યાસ કર્યો છે અથવા તો જે વિડીયોમાં અભ્યાસ કર્યા એ બધી વસ્તુની વાત છે. ઓકે, ચાલો આગળ વધી આ ટોપિક પર. હવે આ ટોપિકમાં જે આપણે અત્યારે જે લેંગ્વેજ ફંક્શન્સનો યુઝ કરવાના છીએ એ માત્ર અને માત્ર એવી રીતે છે કે આ વાક્યની અંદર આ લેંગ્વેજ ફંક્શનનો યુઝ થયો છે ને આ લેંગ્વેજ ફંક્શન માટે આટલા સંયોજકો કે અન્ય શબ્દોનો યુઝ થાય છે. ઇનફ. એનો ડિટેલમાં અભ્યાસ માટે થઈને મેં ઓલરેડી ઘણી બધી વસ્તુઓ તમારી સામે આપી દીધી છે. જેમાં જો એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશનની અંદર વિડીયોઝ કન્સેપ્ટ વાઇઝ જે કન્જક્શનના વિડીયો છે, પ્રિપોઝિશનના વિડીયો છે, ડિગ્રીના વિડીયો છે, મોડલ્સના વિડીયો છે, એક્ટિવ પેસિવના વિડીયો છે, ડિરેક્ટ ઇનડિરેક્ટના વિડીયો છે, એમાં ડિટેલમાં આવી ગયું છે. અથવા એમસીક્યુઝના વિડીયો આપ્યા છે. ડિગ્રી તો ડિગ્રીના એમસીક્યુઝને સોલ્વ કરીને ડિટેલમાં આપ્યા છે. મેથડની વાત કરીએ આપણે તો મિત્રો 2010થી કે 11થી જ્યારથી આ ટેટ લેવાની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીના મેથડના અલગ તારવીને ટેટાટમાં પૂછાયેલા હોય એ સિવાય અન્ય કોઈક જગ્યાએ પણ પૂછાયેલા છે, અલંકાર ને છંદ ને વગેરે બધી, તો એને લઈને પણ મેં એમસીક્યુઝના વિડીયો એપ્લિકેશનમાં ઓલરેડી આપી દીધા છે. તો એ એપમાં આ ટોપિક ઉપર અહીંયા આ પ્રકારની ડિટેલ તમને મળશે. અથવા મેં પેપર સોલ્યુશન આપેલા છે, એમાં પણ વિડીયો આપેલા છે અને એમને ડિસ્ક્રિપ્ટિવ પણ આપેલું છે. ગ્રામરમાં પણ એવી જ વસ્તુ છે મિત્રો. ગ્રામરના વિડીયોઝ પણ છે અને ગ્રામર ડિસ્ક્રિપ્ટિવ બે વસ્તુ ઓલરેડી છે. આ એપ્લિકેશનમાં ડિજિટલ ફોર્મમાં વાત થઈ અને ટોપિક વાઇઝ એમસીક્યુ છે અભ્યાસ માટે થઈને આ બધી વસ્તુ એપ્લિકેશનમાં છે. જો બુક્સની વાત કરીએ તો એન્જલ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 1 to 3 જે 3 બુક છે અત્યારે તે કંઈ હાજર નથી. ચિત્રો તમને આપી દઉં છું. ચાલો, આ પાર્ટ 1, આ પાર્ટ 2, આ પાર્ટ 3 અને આ છે એપ્લિકેશન. ઉપરાંત એન્જલ્સ 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુક પાર્ટ 1 અને 2 છે, નવી પાર્ટ 2 આવી ગઈ છે. પાર્ટ 1 તો 2010થી લઈને 2021 સુધીના જે પ્રશ્નો છે, 20ના એન્ડ અને 21ની શરૂઆત સુધીના એ પાર્ટ 1ની અંદર છે. અને પાર્ટ 2ની અંદર 21, 22, 23 જે છેલ્લા 20ના રહી ગયા હોય એ અને 21, 22 ને 23, તો આ 3-4 વર્ષના જે પ્રશ્નો છે લેટેસ્ટ જે પૂછાયેલા છે, ડબલ બ્લેન્ક્સ વધારે પૂછાયેલી, એ બધી વસ્તુ આ પાર્ટ 2ની અંદર છે મિત્રો. તો એન્જલ આ જે લેંગ્વેજ ફંક્શનનો સંપૂર્ણ અભ્યાસક્રમ ઓલરેડી આપણે કરી લીધો છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે. અહીંયા મારે તમને માત્ર ગાઈડ એ કરવા છે કે આ લેંગ્વેજ ફંક્શન હોય, બીએડની વાત જે છે, જેને બીએડ કરેલું છે, પરીક્ષા આપવાની છે ટેટ ટાટની કે એની, અથવા તો જે મિત્રો બીએડ કરી રહ્યા છે અને જરૂર છે એને, અથવા તો ધોઝ હુ આર સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 1 ફ્રોમ 1 to 12th 1 થી 12 ધોરણ સુધીમાં જ્યાં અભ્યાસ કરે છે અને જે અંગ્રેજી છે તમારે પૂછાય છે મિત્રો, એ બધી જગ્યાએ કે કયું ફંક્શન કેવી રીતના કામ કરે છે એનું ડિટેલિંગ અહીં આવી ગયું. ચાલો, તો આ પૂર્વ ભૂમિકા લઈ અને હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલું છે શોવિંગ ઓર એક્સપ્લેનિંગ ઓર ઇન્ડિકેટિંગ એબિલિટી. સક્ષમતા, શક્તિ, આવડત, ક્ષમતા વ્યક્ત કરવા માટે થઈને કયા શબ્દોનો યુઝ થાય, એ શબ્દોનો જે યુઝ થયો હોય ને એને એમ કહેવાય કે ઇન ધીસ સેન્ટેન્સ ઇટ શોઝ ધ એબિલિટી ઓર ફંક્શન ઓફ લેંગ્વેજ ઇઝ એબિલિટી. કેન અને કુડનો ઉપયોગ છે ટૂંકમાં, કેન અને કુડ. એક્ઝામ્પલ લખું 1-2? ઓકે, ચાલો લખીશ, નાખું છું. આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ નાવ. I can you understand
ઇંગ્લિશના હવે હું અંગ્રેજી સમજી શકું છું, હું અંગ્રેજી બોલી શકું છું. વી કેન સ્પીક ઇન ઇંગ્લિશ. તો અહીંયા આ કોઈ પણ વાક્યમાં લોટ્સ ઓફ લઈ શકીએ. વી કેન અવેક, વી કેન રન 2 કિલોમીટર્સ કન્ટિન્યુઅસલી. ભૂતકાળની વાત હોય તો યુ કુડ રિયલી અચીવ અ ગુડ રિઝલ્ટ, તમે સારું પરિણામ મેળવી શક્યા. તો અહીંયા શેની વાત થઈ રહી છે? એબિલિટી એટલે કે સક્ષમતાની વાત થાય છે. અને સક્ષમતા બતાવવા માટેના બે મોડેલ ઓક્ઝિલરી વર્બ છે, કેન અને કુડ. ધેટ મીન્સ કે કેન અને કુડથી બનેલું વાક્ય સક્ષમતા વ્યક્ત કરે છે. એને લેંગ્વેજ ફંક્શનમાં વાત કરીએ તો શોવિંગ, એક્સપ્લેનિંગ ઓર ઇન્ડિકેટિંગ એબિલિટી. ઓકે, ક્લિયર, નથિંગ મોર. હવે આના વિડીયો ઓલરેડી મેં તમને બધી જગ્યાએ આપ્યા છે, અને ટોપિક વાઇઝ પણ છે, મોડેલ્સના વિડીયો છે, બધાના છે. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, વોટ, ટુ, મસ્ટ, શેલ, વિલ, બધાના જ. અને ડિટેલમાં પણ અભ્યાસ કરાવેલો છે. એ વિડીયો તમે એપ્લિકેશનમાં છે મિત્રો, જોતા રહેજો. સરસ HD ક્વોલિટીના છે. ઓકે, નેક્સ્ટ, શોવિંગ ઓર એક્સપ્લેનિંગ. જો આ 3-4 શબ્દોનો વારંવાર યુઝ થાય લેંગ્વેજ ફંક્શનમાં. શોવિંગ, એક્સપ્લેનિંગ, ઇન્ડિકેટિંગ, અથવા તો વિચ ફંક્શન ઇઝ શોડ, ઇન્ડિકેટેડ, એક્સપ્લેન્ડ, અથવા તો મેક અથવા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ અથવા શોવિંગ પોસિબિલિટી, એક્સપ્લેનિંગ પોસિબિલિટી, ઇન્ડિકેટિંગ પોસિબિલિટી, આવા શબ્દોનો યુઝ થાય. તમે આને પકડો. પોસિબિલિટી, શક્યતા, સંભાવના માટે થઈને શેનો યુઝ થાય? સંભાવના, શક્યતા માટે મિત્રો મે અને માઇટનો યુઝ થાય. પહેલાં આપણે એને લઈ લઈએ, ઓલરેડી મેં આપી દીધા છે. મે અને માઇટનો યુઝ થાય. તો અહીંયા મે અને માઇટ જે આપણે રજા માંગવા માટે વાપરીએ છીએ એ અર્થમાં નહીં. મે આઈ કમ ઇન સર, તો અહીંયા પોસિબિલિટી નથી. બરાબર. મે યુ લીવ લોંગ, તમે ઘણું જીવો, તો અહીંયા મેં તમને આશીર્વાદ આપ્યા છે, પોસિબિલિટી નથી. જ્યારે આ બંને શબ્દો હકાર કે નકારમાં વપરાય માત્ર ત્યારે જ પોસિબિલિટી થાય છે. ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, ઇટ મે રેન. આકાશમાં વાદળાઓ છે, કદાચ વરસાદ આવે, કદાચ ન પણ આવે. માઇટ નો પણ યુઝ થાય, ભૂતકાળમાં માટે પણ થાય અને વર્તમાન અને ફ્યુચર માટે પણ યુઝ થાય છે. ડિટેલમાં અભ્યાસ છે મિત્રો આ બંનેનો, બંને રીતે છે. અને ડિસ્ક્રિપ્ટિવ ગ્રામર પણ છે, પાર્ટ મે માઇટ છે, પાર્ટ 2 ની અંદર છે. ઓકે, આમાં વધારે સમય નહીં લઈએ. 3. હા, ઓકે, લ્યો. કેવું નામ આપ્યું કે શોવિંગ પાસ્ટ ઇવેન્ટ. અરે ભાઈ એમ કહો ને કે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે. Language function which shows the past event is called simple past tense. સાદા ભૂતકાળનો અથવા તો જ્યાં આપણે DED વાળા ક્રિયાપદોનો ઉપયોગ કરીએ છીએ, DED કે ID વાળા ક્રિયાપદોનો ઉપયોગ કરી અને જે વસ્તુ બતાવીએ છીએ એને શું બતાવ્યું કહેવાય? પાસ્ટ ઇવેન્ટ, બની ગયેલી ઘટના. ચંદ્રયાન landed safely on the surface of moon. તો ભૂતકાળની આ ઘટના છે. એક ચંદ્રયાને ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું, ઉતર્યું. ઓલ કન્ટ્રી અથવા તો ઓલ ધ પીપલ ઓફ ધ કન્ટ્રી ચીયર્ડ ઇટ. તો એ જે ઘટનાઓ છે ભૂતકાળની છે. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકીએ. ટૂંકમાં સાદો ભૂતકાળ. એક્શન, એના માટે ચાલુ વર્તમાન પણ વપરાય છે. ઓકે, ચાલો 4. આ મજાનું આવ્યું, થોડું મજાનું તો બહુ નથી આમ તો. શોવિંગ ઓર એક્સપ્લેનિંગ ઓર ઇન્ડિકેટિંગ કમ્પેરિઝન, જ્યાં સરખામણી થાય તેની વાત છે. થાય તો સરખામણી ઉતરતા છીએ અમે. ટૂંકમાં અહીંયા વાત છે PDCD અને SDની. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. કેટલું ડિટેલમાં ભણ્યા છે મિત્રો આપણે. કન્સેપ્ટ વાઇઝ વિડીયોમાં છે, MCQ ટોપિક વાઇઝ કરાવ્યા છે, એમાં છે પાર્ટ 3 ની અંદર ડિગ્રી સરસ રીતે એક્સપ્લેન કરેલી છે, વિડીયો છે, બધું છે આમાં. અહીંયા કેવા પ્રશ્નો હોઈ શકે? જો આ રીતનો અધૂરો પ્રશ્ન હોય. ઓલામાં આપણે બીજા ત્રીજામાં ઓલામાં નથી લીધો, બાકી એમાં કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, વોટ, ટુ, મસ્ટ, એ બધાની અલગ અલગ પ્રકારના ફંક્શન છે. એમાંથી એબિલિટી તો કેન, કુડ, પોસિબિલિટી તો મે અને માઇટ, પાસ્ટ ઇવેન્ટ તો સાદો ભૂતકાળ,
ડિગ્રી. દાખલા તરીકે આવો કંઈક પ્રશ્ન હોય, ઇંગ્લિશ ઇઝ ઇઝીયર, આટલું આપ્યું છે. કેટલા પ્રશ્નો છે બધા લઈ લઈએ આપણે પહેલાં એક સાથે. ઓકે, અને હવે આને આપણે સમજીએ. ઇંગ્લિશ ઇઝ ઇઝીયર. હવે અહીંયા આગળ આપણે શું લખીએ તો આ વાક્ય પૂરું થાય. સૂચના એવી આપી હોય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ લેંગ્વેજ ફંક્શન ઓફ કમ્પેરિઝન, અથવા આમ પણ ચાલે, ઇંગ્લિશ ઇઝ ઇઝીયર સો વી મસ્ટ લર્ન ઇટ. અંગ્રેજી સહેલું છે તેથી આપણે શીખવું જ જોઈએ. ઇંગ્લિશ ઇઝ યુઝફુલ એવું કરીને હોય. ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ઈઆર વાળું આપ્યું છે તો ઇઝીયર ધેન ગુજરાતી, જો આવું લખો તોય સાચું. અથવા તો ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ધેન પછી એની અધર લેંગ્વેજ લખો મિત્રો તો પણ સાચું. આ બેની કમ્પેરિઝન છે. આ એકની ઘણા સાથેની કમ્પેરિઝન, એકની બધા સાથેની છે. અથવા તો ધેન કરીને તમે મોસ્ટ અધર લેંગ્વેજીસ મૂકી દો તો પણ સાચું. બરાબર, ડિગ્રીનું વાક્ય છે. બે સાથે સરખામણી, બધા સાથે સરખામણી, એકની થોડા સાથે સરખામણી, કંઈ પણ લઈ શકાય. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ, પછી ધ આવ્યું એટલે મોસ્ટ આવે અથવા તો EST આવે. વન ઓફ ધ મોસ્ટ સ્પિરિચ્યુઅલ કન્ટ્રી, સ્પિરિચ્યુઅલ કન્ટ્રીઝ, અથવા તો સ્પિરિચ્યુઅલની જગ્યાએ ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ, કંઈ પણ લઈ શકાય. તો એ સુપરલેટિવનો શબ્દ બન્યો. સૂચના એવી હોય કે આ વાક્યને કમ્પેરિઝન દર્શાવીને પૂરું કરો. એમ, નો અધર રિવર ઇન્ડિયા ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા, નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ સો હોલી એઝ ધ ગંગા, આવી રીતે લઈ શકાય. વેરી ફ્યુ રિવર્સ ઇન ઇન્ડિયા આર એઝ લોંગ એઝ ધ નર્મદા. મિત્રો આ ડિગ્રીમાં આપણે ખૂબ ઉપયોગ કરી લીધો છે. નો અધર રિવર ઇન્ડિયા ઇઝ સો લોંગ એઝ ધ ગંગા અથવા ગેંગ્સ. બરાબર, ટૂંકમાં PDCD ને SD વાત છે. વિડીયોમાંનો ડિટેલમાં અભ્યાસ કરી લેજો એટલે કોઈ કન્ફ્યુઝન નહીં રહે. ચાલો મૂવ ટુ નેક્સ્ટ. 5 છે ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધ બતાવવાની વાત અહીંયા થઈ છે. તો આ પણ આપણે પુષ્કળ શીખી ગયા છીએ. પાર્ટ 3 ની અંદર જે કન્જક્શનનું ચેપ્ટર છે જેની અંદર આપણે though, although, however, as, but, yet, still, even though, even if, despite of, in spite of, despite પછી ઓફ નથી લગાડવાનું, એ હંમેશા યાદ રાખો. આ બધા છે nevertheless. બરાબર, આ બધા કન્જક્શન છે એ વિરોધ દર્શાવવા માટે વપરાય, અને વિરોધ દર્શાવવા માટે વપરાતું વાક્ય એટલે ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ કોન્ટ્રાસ્ટ. અને આ એક પ્રકારનું ક્લોઝ પણ બને, એને એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ પણ કહેવામાં આવે છે. એમાં કેવી સૂચના હોય અથવા તો કેવા વાક્યો હોઈ શકે, હું તમને એનું એક્ઝામ્પલ આપું. 2-3 છે. દાખલા તરીકે PT Usha was tired, she continued to run. પછી લખ્યું હોય કે join the sentence using કોન્ટ્રાસ્ટ, લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટ. લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટનો યુઝ કરીને આ વાક્યને જોડો. ઘણી રીતે જોડી શકાય. તમારે ધોથી જોડવું હોય તોય ચાલે, આમ ચાલે. ધો, PT Usha was tired, she continued to run, થઈ ગયું. ધો, ઓલ્ધો. બટથી જોડો તોય ચાલે. PT Usha was tired but yet still she continued to run. પછી કૌંસમાં કદાચ આપેલું હોય કે ડિસ્પાઇટ કે ઇન્સ્પાઇટ ઓફથી બનાવો, ડિસ્પાઇટથી બનાવો, એઝ હાવેવરથી બનાવો તો પણ ચાલે. દાખલા તરીકે એઝથી બનાવો તમે, તો ટાયર્ડ એઝ, આ ખાસ સમજવાનું છે. ટાયર્ડ એઝ PT Usha, કોમા, બીજા વાક્યમાં કોઈ ફેરફાર ન થાય. ટાયર્ડ એઝ, તો એઝ લગાડો ને તો જે વિશેષણ કે ક્રિયા વિશેષણ છે એ આગળ આવી જાય. અને હાવેવર લગાડો તો બે ભેગું આવે કે however tired PT Usha was, she continued to run. અને in spite of કે despite આ બેમાંથી કંઈ પણ લગાડો તો her tiresome, her tiredness થઈ જશે, અથવા tiring અથવા being tired. કોઈ પણ દાખલા તરીકે આ બે શબ્દો છે, in spite of લગાડો કે ડિસ્પાઇટ લગાડો ત્યારે મિત્રો આખું વાક્ય ન આવે, ત્યારે આમ આવે
પીટી ઉષાઝ બીંગ ટાયર્ડ. અને બીજું વાક્ય, આ જે વોઝ છે ને ટુ બીનું રૂપ છે એટલે એને આઈએનજી લગાડી દીધું. પ્રિપોઝિશન પછી આ ઇન્સ્પાઇટ ઓફ હોય કે બીકોઝ ઓફ હોય કે બધા પછી તમે એને જે નાઉન છે એને અથવા પ્રોનાઉન છે એને પોઝેસિવ કેસમાં નાખવાનું છે. તો પોઝેસિવ કેસ એટલે એસઈએસ વાળું રૂપ અથવા તો માય, યોર, હીઝ, હર વગેરે. આ સિમ્પલ રૂલ છે. આ બધું આપણે બની ગયા છે. ઓકે, બીજું, ધો ધ ડોક્ટર ચેન્જ્ડ હિઝ કિડની હી ડાઈડ. હી ડાઈડ અથવા તો he could not recover. He could not recover. ડૉક્ટરે એની કિડની બદલી નાખી તેમ છતાં તે મૃત્યુ પામ્યો, તે સાજો ન થઈ શક્યો. કંઈ પણ હોઈ શકે એમાં, એમ વિરોધ બતાવવાનો છે. ઇન સ્પાઇટ ઓફ ખાલી જગ્યા ધેર મૂન મિશન ફેલ્ડ. ઇન સ્પાઇટ ઓફ આપણે રશિયાનું મૂકી દઈએ. રશિયાઝ સ્પેન્ડિંગ 1300 કરોડ રૂપીઝ ધેર મિશન ફેલ્ડ. રશિયાએ 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો તેમ છતાં તેનું ચંદ્ર મિશન છે નિષ્ફળ ગયું. ભારતે માત્ર 500 થી 600 કે મેક્સિમમ 700 કરોડની અંદર આ જે મિશન ચંદ્રયાન 3 છે એ સફળતાપૂર્વક કરી શક્યા. તો આ બધા જે ધો, ઓલ ધો, હાવેવર, એઝ વગેરે ટૂંકમાં વિરોધ દર્શાવવા માટે વપરાયેલું હોય એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ પણ કહેવાય. અને એ લેંગ્વેજ ફંક્શનની વાત કરો તો કોન્ટ્રાસ્ટ. પર્પઝ હેતુ બતાવવા માટેની વાત છે. બહુ સિમ્પલ છે મિત્રો. દાખલા તરીકે ટુ, વી કમ હિયર ટુ લર્ન ઇંગ્લિશ. અમે અહીંયા અંગ્રેજી શીખવા આવીએ છીએ. વી કમ હિયર ટુ લર્ન ઇંગ્લિશ. અમે અહીંયા અંગ્રેજી શીખવા આવીએ છીએ. તો વી કમ હિયર in order to learn English. અમે અહીંયા અંગ્રેજી શીખવા માટે થઈને આવે છે. તો we come here with a view to learning, ing લાગે, learning English. અમે અહીંયા અંગ્રેજી શીખવાના હેતુથી આવીએ છીએ. we come here, અમે અહીંયા આવીએ છીએ so that, જો so that બાજુમાં હોવું જોઈએ. આ ખાસ યાદ રાખજો. ઇન અથવા તો ઇન ઓર્ડર ધેટ, સો ધેટ બે છે. સો ધેટ આપણે વાત છે સો ધેટની, સો ધેટની નહીં તો એ રિઝલ્ટમાં જતું રહેશે પાછું. અહીંયા છે સો ધેટ બાજુમાં હોય, હેતુ બતાવવા માટે વાપરે, ઉદ્દેશ બતાવવા માટે. તમે આ જે કામ કરો છો, તમારી નોકરી જોઈએ જો કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ગેટિંગ જોબ, નોકરી મેળવવા માટેનો હેતુ શું છે એમ. તો તમે જે રીઝન આપશો, કંઈક આપશો ને કે આ મારો હેતુ છે. હવે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટથી વાક્ય બનાવો તો પાછળનું વાક્ય કેમ બને? વી કમ હિયર સો ધેટ ઇન ઓર્ડર ધેટ વી કેન, અથવા તો મોસ્ટલી મે વપરાય છે. વી મે લર્ન ઇંગ્લિશ, જેથી કરીને અમે અંગ્રેજી શીખી શકીએ. ઘણી વખત હોય છે એવી રીતે કે હી વેન્ટ ટુ અમેરિકા વિથ એ વ્યૂ ટુ અર્નિંગ મની અથવા ડોલર્સ, તે પૈસા કમાવાના હેતુથી અમેરિકા ગયો. હી વેન્ટ ટુ અમેરિકા સો ધેટ હી માઇટ અર્ન મની વિથ એ વ્યૂ ટુ અર્નિંગ મની ઇન ઓર્ડર ટુ અર્ન મની. બરાબર છે. ઓલરેડી આને અભ્યાસ કરી ગયા છે મિત્રો. એ જ વસ્તુ છે. ટુ ઇન ઓર્ડર ટુ વિથ એ વ્યૂ ટુ V1 ઇન ઓર્ડર ટુ V1 વિથ એ વ્યૂ ટુ ING. સો ધેટ એને ઇન ઓર્ડર ધેટ બે વાક્યોને જોડવાનું કામ કરે એટલે પાછળ આખું સેન્ટેન્સ નવું બનાવવું પડે. અને આને એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, હેતુ દર્શક ક્રિયારૂપ વિશેષણ રૂપ ઉપવાક્ય પણ કહેવાય. અથવા તો લેંગ્વેજ ફંક્શનની અંદર વાત કરો તો ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ લેંગ્વેજ ફંક્શન પર્પઝ. ઓકે, વી ગો એન એન્જલ ક્લાસ એકેડેમી, વી વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. ઓકે, કેટલા વાક્યો છે એ 2-3 લઈ લઈએ પહેલાં સમજી લઈએ. આજે હમણાં તમને આપ્યું એ જ હતું. દીક્ષિત વેન્ટ ટુ અમેરિકા ઇન ઓર્ડર ધેટ સો ધેટ હી અરે જો આગળનું પીડ્યું છે. સો ધેટ હી માઇટ અર્ન ડોલર્સ, જેથી કરીને ડોલર કમાઈ શકે. સો ધેટ હી માઇટ સેટલ ધેર, જેથી કરીને તે ત્યાં સ્થાયી થઈ શકે. વી ટેક મેડિસિન વિથ એ વ્યૂ ટુ ગેટિંગ વેલ સૂન, અથવા વિથ એ વ્યૂ ટુ રિકવરિંગ સૂન, જેથી કરીને અમે
વિથ વ્યૂ ટુ. આપણે દવા લઈએ છીએ કયા હેતુથી લઈએ છીએ? સાજા થવાના હેતુથી લઈએ છીએ. તો આ જે પર્પઝ હેતુ છે, હા મિત્રો, જે ટુ હોય ઇન ઓર્ડર ટુ કે વિથ એ વ્યૂ ટુ, પર્પઝ તો છે જ, ઇન્ડિકેટિંગ શોવિંગ પર્પઝ તો છે, હેતુ તો દર્શાવે છે, પણ ક્લોઝ ન બને એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લોઝ તો ત્યારે જ બને કે જ્યારે ઇન ઓર્ડર ધેટ કે સો ધેટનો યુઝ થાય ત્યારે. કામ બધાનું સરખું છે. ચાલો નેક્સ્ટ 6, 7. ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવા માટે સો, ધેરફોર, પછી સો ધેટ ને ટુ ઇનફ ટુ છે ને, બધા આવી ગયા. ઓકે, પેલા લઈ લઈએ આપણે અને પછી એને સમજીએ. જો રિઝલ્ટ, પરિણામ અને કારણ, પરિણામ અને કારણ, એઝ ને બીકોઝ ને સિન્સ ને એ બધા છે કારણ દર્શાવે. તો પરિણામ દર્શાવવાનું શું? એક સિક્કાની બે બાજુ છે મિત્રો. તો આ જે ટુ છે, ઇનફ ટુ છે, સો ધેટ છે, સો છે, ધેરફોર છે, સચ ધેટ છે, એ બધાય પરિણામ દર્શાવતા સંયોજકો છે કે શબ્દો છે, અને એના વડે જે આખું વાક્ય બનેલું છે એ ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ રિઝલ્ટ કહેવાય લેંગ્વેજ ફંક્શનમાં. ઇંગ્લિશ ઇઝ સો ઇઝી એમ કરીને આપણે આગળ લખીએ તો એટલી બધી સહેલી છે કે સો ઇઝી, પછી ધેટથી ચાલે, ધેટ કે એની બડી કે કોઈ પણ વ્યક્તિ કેન લર્ન ઇટ. અંગ્રેજી સહેલી છે એ એનું કારણ, અને એનું પરિણામ શું? કોઈ પણ વ્યક્તિ શીખી શકે. ઇંગ્લિશ ઇઝ સો ઇઝી ધેટ એટલી બધી સહેલી છે કે ઇટ ઇઝ યુઝડ એઝ વર્લ્ડ લેંગ્વેજ ઓર કોમ્યુનિકેટિવ લેંગ્વેજ. ઇંગ્લિશ ઇઝ સો ઇઝી ધેટ ઇટ ઇઝ યુઝડ ઓર ઇટ કેન બી યુઝડ ઓલ ઓવર ધ વર્લ્ડ. પછી ગીવ મી સચ એ નાઇસ પેન, મને એક એવી સુંદર પેન આપો. સચ ધેટ કે જે આવું કરી શકે. ગીવ મી સચ એ નાઇસ પેન ધેટ કેન ગીવ મી ગુડ રિઝલ્ટ, જે મને સારું પરિણામ આપી શકે. કે અથવા તો ગીવ મી સચ એ નાઇસ પેન ધેટ ઇઝ વેરી યુઝફુલ, that is durable, કંઈ પણ લખી શકાય. You are too young to understand politics. તમે હજુ પોલિટિક્સ સમજવા માટે બહુ જ નાના છો. મતલબ યુ આર સો યંગ ધેટ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ પોલિટિક્સ. તમે એટલા બધા નાના છો હજુ કે તમે પોલિટિક્સ સમજી શકો નહીં. ટૂંકમાં આ બધા ધેરફોર ઇંગ્લિશ ઇઝ વેરી યુઝફુલ લેંગ્વેજ, સો અથવા ધેરફોર વી મસ્ટ લર્ન ઇટ. તેથી આપણે શીખવી જ પડે, શીખવી જોઈએ. તો આ જે છે એ લેંગ્વેજ ફંક્શન રિઝલ્ટ પરિણામ બતાવતું છે. ચાલો નેક્સ્ટ. આ બધા સંયોજકોનો વિડીયો મિત્રો ઓલરેડી છે જ, મેં તમને આગળ કીધું એમ 66 ઇંગ્લિશ એમસીક્યુ બુક પાર્ટ 1, 2 એમાં પણ છે, એમસીક્યુ સિસ્ટમથી છે, અથવા તો એન્જલ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 1, 2, 3 એમાં ક્યાંક ને ક્યાંક છે. દાખલા તરીકે કન્જક્શન, તો કન્જક્શન છે એ બધા પાર્ટ 3 ની અંદર છે બધા છે. ઓકે, ચાલો. ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ ઓર મેકિંગ સપોઝિશન, ધારણા બાંધો. જો આમ હોય તો તેમ થાય. એઝ ઇફ અને એઝ ધો બહુ સરળ છે. કેટલી વખત આની ચર્ચા કરી છે, એમસીક્યુમાં પણ કર્યું છે. શા માટે આ પૂછાય છે? કેવી કલ્પના, અવાસ્તવિક કલ્પના માટે જે વાક્ય રચનાનો યુઝ થાય છે એને સપોઝિશન કહેવાય છે, એને ધારણા કહેવાય છે. કેવા વાક્ય હોઈ શકે પહેલાં આપણે એક્ઝામ્પલ્સ લઈ લઈએ ને પછી આગળ વધીએ. એઝ ઇફ એઝ ધો મિત્રો, જાણે કે ઉત્પ્રેક્ષા અલંકાર જેવું બને, જાણે રખે શકે એમ. જાણે કે કેવું? શ્રેયા સિંગ્સ એઝ ઇફ, શ્રેયા એવી રીતે ગાય છે કે શી વેર લતાજી, જાણે કે તેની લતાજી હોય એવું ગાય છે. અને જો અહીંયા શ્રેયા સિંગ્સ એઝ લતાજી સિંગ્સ, તો પછી અહીંયા જે લેંગ્વેજ ફંક્શન છે એ બદલી ગયું. સપોઝિશન એટલે અહીંયા શું કરવાનું છે? આપણે ધારણા એવી કલ્પના કરવાની છે. સમ પીપલ સ્પેન્ડ મની એઝ ઇફ, જાણે કે બે રીતે થાય. ધે વેર રીચ તો પણ ન કહેવાય, પણ મિલિયોનેર કહેવાય. અથવા તો એઝ ઇફ ધે હેડ અ લોટ ઓફ મની,
તેઓ પાસે જાણે કે પુષ્કળ રૂપિયા હોય છે નહીં. તો જો વ્યક્તિ ખુદ હોય એવું બતાવવાનું હોય તો વેર, અને વ્યક્તિ પાસે કંઈક હોય એવું બતાવવાનું હોય તો હેડ. બંને રીતે વપરાય. ડોન્ટ બિહેવ એઝ ધો યુ વેર અ બોસ. જાણે કે તમે બોસ હોય એવી રીતે વર્તન ન કરો. તો ધારણા માટે થઈને વપરાતું એઝ ધો, એઝ ઇફ, વેર અથવા હેડ. અભ્યાસ કરી જ ગયા છે. નાના પ્રશ્નો છે પરીક્ષામાં મિત્રો પૂછાયેલા છે. જો તમે 1 થી 12માં ક્યાંય અભ્યાસ કરી રહ્યા છો, 1 થી 12 તો એટલે બોલું છું, બાકી તો ખરેખર તો 9, 10, 11, 12 ખાસ કરીને સેકન્ડરી કે હાયર સેકન્ડરી તો ત્યાં લેંગ્વેજ ફંક્શનનો યુઝ થાય છે. એના માટે પણ છે. ટીચર્સ, ધોઝ હુ આર ટીચર્સ એન્ડ વોન્ટ ટુ ટીચ ટુ ધેર સ્ટુડન્ટ્સ, ઇટ વિલ બી યુઝફુલ ફોર ધેમ ઓલ્સો. એન્ડ ધોઝ હુ આર ગોઈંગ ટુ એપિયર in any of the examination like TET, TAT, HTAT, તો ઇટ વિલ બી યુઝફુલ ફોર ધેમ ઓલ્સો. અને બીએડની પરીક્ષામાં પણ આ યુઝફુલ થશે. ઓકે, ચાલો આગળ વધીએ. 9, ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન. ઇફ અનલેસ નો યુઝ થાય મેક્સિમમ તો, અથવા તો ક્યારેક ક્યારેક ઓર અને અધરવાઇઝનો પણ યુઝ થાય. ઇફ અનલેસ કેટલું ડિટેલમાં અભ્યાસ કર્યો છે મિત્રો આને આપણે. આના તો સ્પેશિયલ કન્જક્શનની અંદર ખૂબ ડિટેલ, I think મોર દેન અવર 45 મિનિટ્સ આઈ હેવ ટેકન. કારણ કે ઇફ અને અનલેસ એ કન્ડિશન વર્તમાનની હોય છે, ભૂતકાળની હોય કે ભવિષ્યની હોય છે, બધું જ ડિટેલમાં મિત્રો વિડીયોમાં છે. અહીંયા આપણે એટલો સમય લેવાના નથી. અહીંયા માત્ર આપણે વાક્યો લેશું અને કેવી રીતે કન્ડિશન એટલે કે શરત દર્શાવતું ભાષાકીય કાર્ય હોઈ શકે. જો આવું હોય, ઇફ યુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ તો ઘણું બધું થાય એમાં. યોર ઇંગ્લિશ વિલ બી પાવરફુલ, તમારું અંગ્રેજી છે એ પાવરફુલ બનશે. યોર ઇંગ્લિશ વોકેબ્યુલરી વિલ બી રીચ, તમારી અંગ્રેજીની ભાષા છે એ સમૃદ્ધ બનશે. ઇફ યુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ યોર નોલેજ અબાઉટ ધ વર્લ્ડ વિલ ઇન્ક્રીઝ, તમારું વિશ્વ પ્રત્યેનું જ્ઞાન છે એ વધશે. ઘણું બધું લખી શકાય અહીંયા. સૂચના શું લખી હોય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇન્ડિકેટિંગ, શોવિંગ, એક્સપ્રેસિંગ કન્ડિશન. અનલેસ વી સેવ ધ વોટર, જો આપણે પાણીનો નહીં બચાવીએ તો there will be shortage of it, તો એની તંગી પડશે. અથવા તો પીપલ વિલ ડાય. ઘણા બધા કારણો આપી શકીએ. ઇફ ધ ડોક્ટર હેડ અરાઇવડ ઇન ટાઈમ, જો આ બે છે ને એ વર્તમાનના હતા અને આ ભૂતકાળનું. ઇફ ધ ડોક્ટર હેડ અરાઇવડ ઇન ટાઈમ, સમયસર આવ્યા હોત તો શું થાય? ધ PATI પેશન્ટ could have been saved, પેશન્ટને બચાવી શકાયું હોત. તો પેશન્ટ વુડ હેવ સર્વાઈવડ, પેશન્ટ બચી ગયો હોત. આવું કંઈક થઈ શકે. ચોથું, હેડ યુ ઇન્વાઇટેડ મી, તમે મને આમંત્રણ આપ્યું હોત. તો આ ઇફ હેડની જ એક અલગ રચના છે. આઈ વુડ હેવ કમ, સિમ્પલ આઈ વુડ હેવ કમ. મારે તમને અહીંયા એટલું જ કહેવાનું છે મિત્રો કે આ કન્ડિશન જ્યારે આવે આને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન પણ કહેવાય, અને ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન લેંગ્વેજ ફંક્શન આ પણ કહેવાય. તમારે આના એપ્લિકેશનની અંદર જે ઇફ અનલેસના વિડીયો ડિટેલમાં આપેલા છે, ઇફ અનલેસના જે MCQ સોલ્વ કરાવેલા છે, પાર્ટ 3ની અંદર જે ઇફ અનલેસની પ્રેક્ટિસ છે, આ બધું કરી લેવાનું. સિમ્પલ. પ્રિપેર વેલ ઇન એડવાન્સ ઓર અધરવાઇઝ યુ વિલ ફેલ. યુ વિલ ફેલ કન્ડિશન એ જ છે કે અહીંયા એક પ્રકારની વોર્નિંગ છે ટૂંકમાં. તો આ છે કન્ડિશન. ચાલો નેક્સ્ટ. ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ ઓર એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. મેનર માટેના ઘણા બધા જે એડવર્બ છે એનો યુઝ થાય છે મિત્રો. પણ આ જે બે શબ્દો છે એજ અને લાઇક, એજ છે એ સંયોજક તરીકે ની જેમના અર્થમાં, અને લાઇક એ પ્રિપોઝિશન તરીકે યુઝ થાય છે. હાલો બોર્ડ પેલા જો તો ક્લિયર કરવાનું બાકી છે. એજ મતલબ ની જેમ, અને લાઇક એટલે જેવા, જેવી વગેરે. કેતકી ઇઝ બેટિંગ એજ ધોની, એમની. એજ સ્મૃતિ બેટ્સ. આખું વાક્ય લખવાનું પાછા.
કે એ જ બે વાક્યોની વચ્ચે કારણ માટે પણ જોડાય છે, પરંતુ અહીંયા કારણ માટેનું નથી. કૃતિ કેતકી ઇઝ બેટિંગ એઝ સ્મૃતિ બેટ્સ. સ્મૃતિ જેવી રીતે બેટિંગ કરે છે એવું એ કરી રહી છે. પેસિવ પણ હોઈ શકે. નોબડી કેન સિંગ લાઈક લતાજી. લતાજી જેવું કોઈ ગાઈ શકતું નથી. તો અહીંયા પ્રિપોઝિશન તરીકે છે લાઈક. તો આ બંનેનું કામ જે છે એ છે મેનર ઓફ એક્શન, પદ્ધતિ બતાવવાનું છે, રીતભાત દર્શાવવાની વાત કરે છે. ચાલો 11. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ડુઅર સબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઓહ સર આમાં શું આવતું લા કાંઈ ન આવે. પેસિવ બનાવવાનું છે, પેસિવથી વાક્ય પૂરું કરવાનું છે. ડુઅર ઇમ્પોર્ટન્ટ નથી મતલબ શું? હા, અથવા તો ઘણી વખત એવું લખ્યું હોય કે સબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કરતા મહત્વનું નથી, તો પેસિવ વોઇસની રચનાની વાત છે. 2-3 વાક્યો આપી દઈએ એટલે તમે સમજી જાઓ. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. ઇંગ્લિશ is spoken all over the world. English is an important language. તો એ doer is not important વાળું વાક્ય ન બન્યું, પેસિવની જ રચના હોવી જોઈએ. This question in the last examination also, ગઈ પરીક્ષામાં પણ પૂછાય હતો, તો was asked લખો એટલે થઈ જાય. તમને ટૂંકમાં ગ્રામર કમ્પ્લીટ આવડે ને મિત્રો, એટલે લેંગ્વેજ ફંક્શન આવડી ગયા એમ સમજી લો. એના માટે કરવાનું શું? એન્જલ ઇંગ્લિશ એકેડેમીની પાર્ટ 1, 2, 3 ને સોલ્વ કરી નાખો, એપ્લિકેશનને સબસ્ક્રાઇબ કરી નાખો, એના વિડીયો અને પ્રેક્ટિસ કરી નાખો. કાંઈ છે નહીં, વરી નોટ. કેન સ્ટાર્સ બી કાઉન્ટેડ? શું તારાઓને ગણી શકાય? મેની વિડીયોઝ આર ઇમ્પોર્ટન્ટ અથવા તો have been uploaded in Angel English Learning app. એન્જલ ઇંગ્લિશ એપમાં ઘણા બધા વિડીયો અપલોડ થઈ ગયા છે. આર બિંગ અપલોડેડ, આર બિંગ શોર્ટ. પેસિવની રચના ટૂંકમાં હોવી જોઈએ. ડુઅર કે સબ્જેક્ટ મહત્વનો નથી, મતલબ કર્મની રચના. તો એનો તો કેટલા ડિટેલમાં અભ્યાસ કર્યો છે મિત્રો. હવે એમાં ગમે તે પ્રકારનું કર્મણી હોઈ શકે છે, એ તમને આવડતું હોવું જોઈએ. ચાલો 12. ડિસ્ક્રાઇબ ઓર ઇન્ડિકેટ ઓર એક્સપ્લેન રિપોર્ટિંગ. સિમ્પલ. રિપોર્ટિંગ એટલે ડાયરેક્ટનું વાક્ય હોય અને ઇનડાયરેક્ટની રીતે વ્યક્ત કરવું. મતલબ 2-3 એક્ઝામ્પલ્સ હોય, લઈ લઈએ આપણે. રિપોર્ટિંગ જ્યારે લેંગ્વેજ ફંક્શનની વાત થતી હોય એટલે આપણે ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ નહીં, પરોક્ષની રચનાની વાત થાય છે એવું સમજવાનું. કોની વાત થાય છે? પરોક્ષની રચનાની વાત થાય છે એવું સમજવાનું. દાખલા તરીકે, અવર સર આસ્ક્ડ અસ if we had done our homeworks. અમારા સરે અમને પૂછ્યું કે તમે તમારું હોમવર્ક કર્યું છે કે નહીં. આમ પણ ચાલે. અવર સર આસ્ક્ડ અસ where we had gone the previous day. અમારા સરે અમને પૂછ્યું કે તમે આગલા દિવસે ક્યાં ગયા હતા, તો ઇફથી નહીં બને, વેરથી નહીં બને. અથવા તો અવર સર આસ્ક્ડ અસ why we were absent the day before, અથવા તમે ગઈકાલે શા માટે ગેરહાજર હતા એવું સરે પૂછ્યું, તો અવર સર આસ્ક્ડ અસ why we had been absent. સિમ્પલ. કેમ વાતું કરો છો? તો અવર સર આસ્ક્ડ અસ why we were talking. ગમે તે ઇનડાયરેક્ટ હોવું જોઈએ. મેઘા રિક્વેસ્ટેડ મી ટુ હેલ્પ હર ટુ ગો ધેર. નેહા ટોલ્ડ નૈના ધેટ that was a very nice day. કંઈ પણ કરીને ટૂંકમાં સાદું વાક્ય તમારે આપી દેવાનું છે ધેટથી જોડીને. તો ડાયરેક્ટનું જે ઇનડાયરેક્ટની રીતે વ્યક્ત કરીએ એને કહેવાય મિત્રો લેંગ્વેજ ફંક્શન ઓફ રિપોર્ટિંગ. ચાલો 13. ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ ઓર એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન્સ. ટેવ હોય તો ટેવને વ્યક્ત શેનાથી કરાય? યુઝડ ટુ. અને ટુ બી યુઝડ ટુથી અભ્યાસમાં આવી ગયું છે. ઓકે, લઈએ આપણે. જો ભૂતકાળની ટેવ હોય ને, યુઝડ ટુ છે ને એ ભૂતકાળ માટે છે, ભૂતકાળ. અને ટુ બી યુઝડ છે
એ વર્તમાન અને ભવિષ્ય બંને માટે છે. ભવિષ્ય દૂરના ભૂતકાળ માટે અને બધા માટે વપરાય. પછી હવે યુઝડ ટુ પછી V1 આવે અને ટુ બી યુઝડ પછી VING આવે. આ તમારે યાદ રાખવાનું. દાખલા તરીકે આ ખાલી જગ્યા વેન આઈ વોઝ યંગ, જ્યારે હું યુવાન હતો કે યુવાન હતી ત્યારે હું શું આ કરી શકતો હતો એમ, અથવા હું કરતો હતો કે આઈ યુઝડ ટુ સ્વિમ ડેઈલી, હું દરરોજ તરવા જતો હતો, અથવા તો આઈ યુઝડ ટુ ગો સ્વિમિંગ, જ્યારે હું યુવા ત્યારે તરી શકતો હતો, અથવા તો આઈ કુડ રન, નહીં કુડ નહીં આવે ને, આઈ યુઝડ ટુ રન, આઈ યુઝડ ટુ પાર્ટિસિપેટ, આઈ યુઝડ ટુ ડુ ધીસ ઓર ધેટ, આઈ યુઝડ ટુ સિંગ, આઈ યુઝડ ટુ વિઝિટ ધ ટેમ્પલ. ટેવ હોવી જોઈએ. આઈ યુઝડ ટુ ચ્યુ ટોબેકો વેન આઈ વોઝ યંગ, યુવા હતો ત્યારે હું તમાકુ ચાવતો, ખાતી વગેરે. બીજું હી ઇઝ કાઉચ પોટેટો, એ લગાડો. હી ઇઝ એ કાઉચ પોટેટો. કાઉચ પોટેટો એટલે આરામથી સોફા બોફામાં પડ્યા રહે, હાથમાં રિમોટ હોય, આખો દી ટીવી જોયા રાખે, એને કહેવાય કાઉચ પોટેટો. હી ઇઝ એ કાઉચ પોટેટો. હી ઇઝ યુઝડ ટુ વોચિંગ ટીવી. તો અહીંયા ઇઝ યુઝડ ટુ અને ING, તે ટીવી જોવાથી ટેવાયેલો છે, તે શું છે? કાઉચ પોટેટો છે. આળસુનો વીર. તો આ જે બે શબ્દ ફ્યુચરમાં પણ વપરાય. યુ વિલ ગેટ યુઝડ ટુ, યુ વિલ બી યુઝડ ટુ આન્સરિંગ, યુ વિલ બી યુઝડ ટુ, તમે વહેલા આવવાથી ટેવાઈ જશો. યુ વિલ બી યુઝડ ટુ કમિંગ અર્લી, યુ વિલ ગેટ યુઝડ ટુ કમિંગ અર્લી એમ. તો આ છે શોવિંગ. હેબિચ્યુઅલ એક્શન આવે એટલે સમજવાનું કે યુઝડ ટુ અને ટુ બી યુઝડ ટુ નો યુઝ છે. આજે ચોઈસ વાળું કંઈક એવું કંઈક નવું આવ્યું. હા, પેલા વાક્ય એવા નવું હોય. ચોઈસ જ્યારે આવે મિત્રો, લેંગ્વેજ ફંક્શન ચોઈસ, પસંદગી. તો પસંદગી આપણે શેનાથી વ્યક્ત કરીએ? ઓરથી, આઈધર ઓરથી, નાઈધર નોરથી, વુડ રાધરથી, વુડ લાઈક ટુ વગેરેથી આપણે આપણી પસંદગી વ્યક્ત કરતા હોઈએ. વુડ ખાસ હોય. દાખલા તરીકે વોટ વિલ યુ ટેક, ટી ઓર કોફી, તમે શું લેશો? પસંદગી આવી. વોટ વુડ યુ ટેક, તમે શું લેશો? વોટ વુડ યુ ટેક, ટી ઓર કોફી? ટી કે કોફી, તમે શું લેશો? તો અહીંયા કઈ વસ્તુની વાત આવી? ચોઈસ, પસંદગીની વાત આવી. તો એને કહેવાય લેંગ્વેજ ફંક્શન શોવિંગ ચોઈસ, એક્સપ્રેસિંગ ચોઈસ, શોવિંગ અથવા તો ઇન્ડિકેટિંગ ચોઈસ. આ સિવાય ઓર સિવાય આઈધર ઓર પણ યુઝ થાય. દાખલા તરીકે હું આ કે પેલું ખરીદી કરીશ, તો આઈ વુડ બાય either this, either a pen or a pencil. હું તો પેન અથવા તો પેન્સિલનો ખરીદી કરીશ. અને રેસિપ્રોકલ કન્જેક્શન પણ કહેવાય, પરસ્પર દર્શાવતા હોય એવા. તો આ છે મિત્રો. અથવા તો નાઈધર નોર, આઈ વુડ બાય નાઈધર ધીસ પેન નોર ધેટ પેન. વુડ રાધર અને વુડ લાઈક ટુ, આ બેને સમજવા જેવા છે થોડા. વુડ રાધર, આઈ થિંક મેં અહીંયા વાક્યો મૂક્યા હતા થોડા, પણ એક્ઝેક્ટ ખ્યાલ નથી રહ્યો મને હવે, હોય કે ન હોય. અહીંયા યુ વુડ અને અચ્છા રાધર વાળા છે. ઓકે, યુ વુડ રાધર ટેક અમ્બ્રેલા, વરસાદ આવે છે. અથવા તો આઈ વુડ રાધર સ્પીક ઇન ઇંગ્લિશ ધેન ટોક ઇન ગુજરાતી. ગુજરાતીમાં બોલવાને બદલે અંગ્રેજીમાં બોલવાનું વધારે પસંદ કરીશ. અથવા તો આઈ વુડ રાધર કમ અર્લી, હું વહેલા આવવાનું વધારે પસંદ કરીશ. ધ્યાન હોય પણ ખરું, ના પણ હોય. વુડ રાધર છે, વુડ લાઈક ટુ છે, હેડ બેટર છે, વુડ બેટર છે. આ બધાયમાં ક્રિયાપદનું V1 વપરાય, આટલું યાદ રાખવાનું. ઓકે, અને મેં 1 મિનિટમાં પણ સમજાવ્યા છે ટૂંકમાં. આ બધા છે અગાઉ 1 મિનિટની સિરીઝમાં આ છે. ઓકે, ચાલો હવે છે આ થોડું લેન્ધી હોય એવું લાગે છે 15 નંબરનો વિડીયો, 15 નંબરનો ટોપિક.
talking about people, place, thing in relation to something or someone. આપણે વાત કરવાની છે પર્સન્સ, લોકોની વાત કરવાની છે, વસ્તુઓની વાત કરવાની છે, સ્થળની વાત કરવાની છે, અન્ય વસ્તુ કે વ્યક્તિઓના સંદર્ભમાં, સંબંધમાં. એટલે કેવી રીતે કહેવા માંગુ છું કે જેની અંદર આપણે લાઇક, અલાઇક એટલે સરખું, અનલાઇક, સચ એઝ, ધ સેમ એજ અથવા તો ધ સેમ એજ ભેગું હોય, ડિફર્સ, ડિફરન્ટ ફ્રોમ, સિમિલર ટુ, this board is similar to that board, this board is different from that board, this board differs from that board. તો આ જે બધી વસ્તુઓ છે ત્યારે અહીંયા કોઈ પણ એક વ્યક્તિ, વસ્તુ, સ્થળ વગેરેની અન્ય વ્યક્તિ કે વસ્તુના રિલેશનમાં એટલે કે સંબંધમાં, સંપર્કમાં, કોન્ટેક્સ્ટમાં, રેફરન્સમાં આપણે વાત કરી રહ્યા છીએ. અને આ જે રચના છે મિત્રો એને કહેવાય છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ. આપણે પહેલાં જે વસ્તુ આપી છે ને એ જ લઈ લઈએ અને પછી એને જ આપણે સમજીએ એટલે સમય ઓછો બગડે આપણો. આઈ હેવ સચ એ ફ્રેન્ડ એઝ કેન હેલ્પ મી એની ટાઈમ. મારે એક એવો મિત્ર છે કે જે મને ગમે ત્યારે મદદ કરે છે. તો સચ એજ જેવો કે, એના જેવો. તો અહીંયા આપણે ફ્રેન્ડ અને હેલ્પ એની ટાઈમ એટલે પર્સન વ્યક્તિ સાથેના સંબંધમાં વાત થઈ કહેવાય. લાઈક માય ડોટર યુ આર એ બુકવોર્મ. મારી દીકરીની જેમ, પુત્રીની જેમ તમે પણ પુસ્તકીય કીડા છો. તો અહીંયા પણ મારી દીકરીની જેમ તો વ્યક્તિની સાથેના સંબંધમાં વાત કરી. મિસ મમતા ટાઈપ્સ લાઈક એ સ્નેલ. કુમારી મમતા, મિસ મમતા છે સ્નેલ એટલે ગોકળગાયની જેમ ટાઈપ કરે છે. તો અહીંયા વ્યક્તિની કોઈ વસ્તુ સાથેની વાત આવી, એના સંબંધમાં આપણે વાત કરી કહેવાય. અવર ઓપિનિયન્સ અબાઉટ શિવા એટલે ચંદ્રયાન 3 આર ક્વાઇટ અલાઇક, ક્વાઇટ સેમ. ટૂંકમાં આપણા એક સરખા મળતા આવતા હોય છે. તો અહીંયા ઓપિનિયન્સની વાત કરી, તમારા ઓપિનિયન સાથે. તો થિંગ સાથે વાત થઈ, એના સંદર્ભમાં આપણે વાત કરી. અથવા તો પ્લીઝ શો હર, વ્યક્તિને હું એમ કહું છું, મારી પત્નીને લઈને હું કોઈ જગ્યાએ જાઉં છું ને ગઈકાલે આગલા દિવસે હું કોઈક રમકડું વગેરે જોઈ આવ્યો. પ્લીઝ શો હર ધ સેમ ટોય એઝ યુ શોડ મી યસ્ટરડે. તમે મને ગઈકાલે બતાવ્યું તો એ જ રમકડું તમે મને ફરીથી બતાવો. તો સેમ એજ. તો અહીંયા એ શેની વાત કરે છે? ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. અનલાઇક કિશન સર એટલે કિશન સરની વિરુદ્ધ આ પાછા અલંકારો પણ બને છે. આઈ ચૂઝ ટુ સ્પીક ઇન ગુજરાતી. કિશન સર ઇંગ્લિશમાં બોલવાનું પસંદ કરે છે. આઈ ચૂઝ ટુ સ્પીક ઇન ગુજરાતી. વી હેવ નેવર સીન સચ એ બ્યુટીફુલ બર્ડ એઝ ધીસ વન. તો અહીંયા પક્ષી, વસ્તુની વાત કરો અથવા તો પ્રાણી, પક્ષીની વાત કરો. ટૂંકમાં મિત્રો જ્યાં લાઇક, અનલાઇક ને આ વસ્તુ જનરલી આગળ આવશે સેમના અર્થ. સચ એઝ, ધ સેમ એઝ ભેગું હોય, ડિફર્સ ફ્રોમ, ડિફરન્ટ ફ્રોમ, સિમિલર ટુ વગેરે. તો આ સંદર્ભમાં ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન. આ લેંગ્વેજ ફંક્શનનો યુઝ થયો છે એમ સમજવાનું છે તમારે. આ બધી વસ્તુઓનો પાછો અભ્યાસ તો આપણે ઓલરેડી કર્યો જ છે વિડીયોમાં, ગ્રામરમાં, બધી જગ્યાએ. ઓહો, ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ ઓર એક્સપ્રેસિંગ ઓર ઓફરિંગ એડવાઇસ એન્ડ સજેશન. સૂચના અને સલાહ આપવા માટે. તો સૂચન અને સલાહ આપણે શેનાથી આપી? એક તો આજ્ઞાર્થની વાક્ય રચનાથી આપી. એ ઓલામાં જતું રહેશે, પાછું કમાન્ડમાં જતું રહેશે. તો શુડથી અપાય, વુડથી અપાય નહીં, વુડથી ન અપાય, ઓટ ટુથી અપાય, વુડ બેટરથી અપાય ને હેડ બેટર. આ 4 એવા શબ્દો છે, સંયોજકો કે વગેરે કે જેના દ્વારા આપણે સલાહ અને સૂચનની વાત કરીએ. એડવાઇસ અને સજેશન. જો આ જુઓ ને, શુડ, વુડ, ઓટ ટુ, તો એ બધાનું કામ ક્યાંક સલાહ સૂચનનું છે. તો એને જે લેંગ્વેજ ફંક્શન છે એ એડવાઇસ અને સજેશન કહેવાય. આ ઉપરાંત એનું કામ બીજું કયું છે? ફરજ માટેનું છે. ફરજ તો ઓબ્લિગેશનનું કામ પણ છે મિત્રો, આ ધ્યાનમાં રાખજો. ઓબ્લિગેશન, નૈતિક ફરજ હોય કે ફરજ હોય તો એ ઓબ્લિગેશનમાં આવે.
હવે ought to અને should એ બંને એ અર્થમાં વપરાય છે. બંનેનો ગુજરાતી અર્થ જોઈએ થાય. ક્યારેક સલાહ સૂચનમાં જાય, ક્યારેક અને ક્યારેક એ નૈતિક ફરજમાં જાય. કેવી રીતે સમજીએ જો. યોર ફ્રેન્ડ ઇઝ સિક યુ શુડ. તારો મિત્ર બીમાર છે તારે. હવે હું તમને ફરજવાળી વાત નથી કરતો, સલાહ સૂચનવાળી કરું છું. યોર ફ્રેન્ડ ઇઝ સિક યુ શુડ ગો એન્ડ વિઝિટ હિમ. તારે ત્યાં જઈને મુલાકાત લેવી જોઈએ. આ મારા તરફથી મેં તમને સૂચન આપ્યું. એઝ એ રિસ્પોન્સિબલ સિટીઝન, એક જવાબદાર નાગરિક તરીકે યુ શુડ, તમારે આમ કરવું જોઈએ. યુ શુડ નોટ વેસ્ટ વોટર, પાણીનો બગાડ ન કરવો જોઈએ. તમારે અહીંયા ગંદકી ન કરવી જોઈએ. અથવા તો ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, યુ ખાલી જગ્યા બેટર, અહીંયા છે ને હેડ બેટર છે. યુ હેડ બેટર ટેક અમ્બ્રેલા. વધારે સારું એ રહેશે કે તમે છત્રી લઈ જાઓ. અથવા તો ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ઇટ ખાલી જગ્યા બેટર ફોર યુ ટુ ટેક એન અમ્બ્રેલા. બંનેમાં આર્ટિકલ તો લાગશે. જો અહીંયા છે ને, અહીંયા વુડનો યુઝ છે. જ્યારે મિત્રો વુડનો યુઝ હોય ત્યારે ઇટ વુડ બી બેટર ફોર યુ, ઇટ વુડ બી બેટર ફોર મી ટુ ડુ ધીસ, અથવા તો આઈ હેડ બેટર ડુ ધીસ. મારે અંગ્રેજીમાં બોલવું, તમારે અંગ્રેજીમાં બોલવું એ સલાહભર્યું છે. યુ હેડ બેટર સ્પીક ઇન ઇંગ્લિશ. મતલબ યુ વુડ ડી આવે. અને વુડનો યુઝ હોય તો એવું આવે કે ઇટ ઇઝ બેટર ફોર યુ ટુ, ઇટ વુડ બી બેટર ફોર યુ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. ઓકે, તો આ છે વુડ બેટર, હેડ બેટર, શુડ, વોટ ટુ વગેરે સલાહ સૂચન માટે વપરાય. એટલે એને એડવાઇસ અને સજેશન લેંગ્વેજ ફંક્શન કહેવાય. અને ઓબ્લિગેશન માટે આવે મિત્રો તો હેવ ટુ, મસ્ટ, ઓટ ટુ, શુડ વગેરેના એક્ઝામ્પલ નથી આપ્યા, આગળ લીધા હતા એ જ હતા. ફરજ પડવીના હતા. યુ હેવ ટુ હેલ્પ ધેમ, યુ હેવ ટુ કમ ઇન ટાઈમ, શી હેઝ ટુ, હેડ ટુ, જેનો આપણે એક ટુ હેવ ટુ નો આખો ટોપિક જે અભ્યાસ કર્યો છે મિત્રો, એમાં જે કોઈ કાર્ય કરવા માટેની જ્યાં ફરજ પડે છે, ફરજ છે, દબાણ છે, અથવા તો જ્યાં નૈતિક ફરજ છે. જો કે ત્યાં નેસેસિટીમાં પાછું પણ જતું રહે હોય, એ નેસેસિટી જરૂરિયાતમાં પણ જતું રહે. તો એ જે રચના છે એ શુડ, ઓટ ટુ વગેરેથી વ્યક્ત થાય અને એ બધા ફંક્શન એટલે ઓબ્લિગેશન. ઓકે, ચાલો વધારે કંઈ નથી. એક્સક્લેમેશન મિત્રો શીખી ગયા છે ઓલરેડી. આખું ચેપ્ટર છે એનું. ઉદ્ગાર વાક્યો વોટથી બને, હાવથી બને, હાવ, વેન, બીજાથી ન બને. વોટ એન આઈડિયા, વોટ એ નાઇસ પેન યુ હેવ, વાવ, વેરી નાઇસ, એક્સેલેન્ટ, બ્રેવો, ઉરા, અલાસ. આ બધા જે શબ્દો છે એ ઉદ્ગાર માટેના છે. જોઈ લઈએ એક્ઝામ્પલ ફટાફટ. ઓહો. તો વોટ અને હાવ આનાથી આખા વાક્યો બને. અને આ છે એ વાક્યોની શરૂઆતમાં હોય. વાક્યની શરૂઆતમાં લાગે. વાક્ય તો પાછળ આખું હોય, જેમ કે વોટ એન આઈડિયા, અથવા વોટ એ સીન, હાઉ બ્યુટીફુલ. આખું વાક્ય હોય તો હાઉ હેપી આઈ એમ ટુ મીટ યુ, વોટ એન આઈડિયા યુ હેવ ગિવન, વોટ એ સીન ઇટ ઇઝ, વોટ એ બ્યુટીફુલ સીન ઇટ ઇઝ, હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ટુડે. બસ આ રીતે બને બધું. હાઉ હેપી આઈ એમ ટુ મીટ યુ, વોટ એ નાઇસ આન્સર યુ હેવ ગિવન. કમ્પ્લીટલી આપણે 2 જગ્યાએ અભ્યાસ કર્યો છે. ટ્રાન્સફોર્મેશનમાં છે, વાક્યોની ફેરબદલીમાં, પછી ડિરેક્ટ ઇનડિરેક્ટમાં અભ્યાસ કર્યો છે, પછી આનું આખું અલગથી ચેપ્ટર છે. અને પાર્ટ્સ ઓફ સ્પીચમાં પણ લીધા છે. હવે વાવ કરીને જવાબ દેવો હોય તો વાવ, Chandrayaan 3 landed on the surface of the moon. Alas, he is no more. Alas, he died. Okay. Hooray, we have won. We have achieved something. વગેરે. તો એ છે મિત્રો એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર માટેના જે વોટ, હાઉ
અને વાવ, ઓ, અલાસ, ઉરેન, બ્રેવ ઓન, એક્સેલન્ટ વગેરેથી વ્યક્ત થાય. ડિટેલ નથી લેતા, એ તો મેં તમને ઓલરેડી કીધું કે એનું અલગ જગ્યાએ બધી જગ્યાએ આપેલું છે. તમારે માત્ર અહીંયા એટલું સમજવાનું છે કે વોટ આવનો ટોપિક તમને આવડે છે, એક્સક્લેમેશન આવે લેંગ્વેજ ફંક્શન એટલે વોટ આવ વગેરેથી બને એમ. ઓકે, ઇન્ડિકેટિંગ ઓર શોવિંગ એક્સપ્રેસિંગ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. થોડું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે મિત્રો, તો એમાં સમય છે, અને એક્સપ્રેસિંગ ટાઈમ અહીંયા ક્લોઝની વાત થાય છે ખાસ. તો ઓહો, ઘણા બધા આપી દીધા છે, 3 વાક્યો પણ આપ્યા છે. તો સમય દર્શક કયા કયા સંયોજકો છે ખૂબ ડિટેલમાં ડિસ્કસ કરી છે. વેન છે, પછી વેનનો અર્થ આપતું હોય એવું એઝ સૂન એઝ, હાર્ડલી હેડ, સ્કેર્સલી હેડ, નો સુનર દેન, આફ્ટર, બિફોર, ટીલ, અનટીલ, આ બધા. અને આનાથી કોઈ પણ સેન્ટેન્સ બન્યું હોય એને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ કહેવાય. ટૂંકમાં જે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ છે એટલે એ ટાઈમ શોઈંગ, ઇન્ડિકેટિંગ કે શોવિંગ કે એક્સપ્રેસિંગ ટાઈમ એવું કહેવાય. એમાં અધૂરું વાક્ય આપેલું હોય, પરીક્ષામાં એવું પૂછ્યું હોય કે આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ વેન, હું ક્રિકેટ રમતો વેન આઈ વોઝ યંગ, અથવા તો વેન આઈ વોઝ ઇન કોલેજ વગેરે. ડોન્ટ ગો અન્ટિલ યુ આર ટોલ્ડ, જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી જતા નહીં. અથવા હાર્ડલી હેડ આઈ આસ્ક્ડ એ ક્વેશ્ચન વેન યુ ગેવ એન આન્સર. ટૂંકમાં તરત જ આન્સર આવ્યો. ઘણી વખત 2 વાક્યો આપેલા હોય ને બેને જોડીને સળંગ વાક્ય બનાવવાનું હોય, એક્સપ્રેસિંગ ટાઈમની વાત હોય. ખૂબ શીખી ગયા છે. આફ્ટર, બિફોર, બિફોર યુ અરાઇવ્ડ, વી હેડ સ્ટાર્ટેડ ધ ટોપિક, તમે આવ્યા તે પહેલાં. આના જે કન્જક્શનના ટોપિકની અંદર વિડીયો છે, આ બધાના છે, ડિટેલમાં છે. ઓકે, અને 20મું, હા, બિફોર સર આસ્ક ધ ક્વેશ્ચન વી ગેવ એન આન્સર વગેરે. ઓકે, ડિસ્ક્રાઇબિંગ ઓર સ્પેસિફાઈંગ, જો ટાઈમ હોય, સમયને સ્પેસિફાઈ કરવાનો, તો સમય દર્શક શબ્દો હોય એમાં કેવા ટાઈમ વર્ડ્સ અને પ્રિપોઝિશન, ખાસ કરીને ટુડે, ટુમોરો, યસ્ટરડે, ડે આફ્ટર ટુમોરો, ડે બિફોર યસ્ટરડે, નાવ, ધેન, ડ્યુરિંગ, ધેટ ડે, ઇન સમર, ડ્યુરિંગ મોન્સૂન વગેરે. આવા શબ્દ. એટ 6 o'clock, બાય 6 o'clock, બાય ટુમોરો, ડ્યુરિંગ મોન્સૂન, ફ્રોમ 9 o'clock to 10 o'clock, ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, સિન્સ 1947, ફોર 30 years, 60 years વગેરે વગેરે. સમય દર્શક પ્રિપોઝિશન કે સમય દર્શક શબ્દો જ્યારે વાક્યમાં યુઝ થયા હોય એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ ઓર સ્પેસિફાઈંગ ટાઈમ. ઓકે, તો કયા કયા વાક્યો છે એમાં કંઈક આવા શબ્દો લીધા છે કે આઈ વિલ કોલ યુ ટુમોરો, હું તમને કાલે કોલ કરીશ. તો ટુમોરો જે સ્પેસિફાઈંગ ટાઈમ લેંગ્વેજ ફંક્શનનો યુઝ કરેલો છે. પરીક્ષામાં એવું પણ પૂછાય કે ફાઇન્ડ આઉટ ધ લેંગ્વેજ ફંક્શન યુઝડ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. આઈ વિલ કોલ યુ ટુમોરો, હું તમને આવતીકાલે કોલ કરીશ. પછી લખ્યા હોય કે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ ને ટાઈમ એડવર્બ ને વગેરે વગેરે. અહીંયા સમયને સ્પેસિફાઈ કરે છે એમ. We went there yesterday, અથવા તો ઇન સમર વી આર પ્લાનિંગ ટુ વિઝિટ કાઠમંડુ. ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં આવતા વર્ષે અમે કાઠમંડુની મુલાકાત લેવાનું વિચારીએ છીએ. આ વાક્ય ફ્રોમ 8 AM to 5 PM, સવારે 8 થી સાંજના 5 સુધી કામ કરું છું, મોર્નિંગ ટુ ઇવનિંગ વગેરે. સર હેઝ બીન ટીચિંગ સિન્સ 9 o'clock, 9 વાગ્યાથી સર ભણાવી રહ્યા છે. એની જગ્યાએ ફોર 6 hours હોય તો પણ એ લેંગ્વેજ ફંક્શન સ્પેસિફાઈંગ ટાઈમ છે. વિલ સ્ટે ધેર ફોર 6 months, અમે ત્યાં 6 મહિના સુધી રોકાશું. તો 6 મહિનાનો સમયગાળો છે, મતલબ અહીંયા સમયની વાત થઈ રહી છે, તો એને સ્પેસિફાઈંગ ટાઈમ એવું કહેવાય. લેંગ્વેજ ફંક્શન મિત્રો એક પણ અઘરું નથી, બધા જ સહેલા છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, બીએડની પરીક્ષામાંય પૂછાય છે, અથવા તો તમે ટેટ ટાટની એક્ઝામ આપો છો એમાંય પૂછાય છે, અથવા તો ધોરણ 7, 8, 9, 10, 11, 12 એમાં પણ પૂછાય છે. કોઈ પણ જગ્યાએ લેંગ્વેજ ફંક્શનની વાત આવે ત્યાં આ વિડીયો યુઝફુલ થશે. આ માત્ર હાઇલાઇટ માટેનો છે. ડિટેલ અભ્યાસ તો આપણે અલગ અલગ જગ્યાએ, અલગ વિડીયોમાં, અલગ ટોપિકમાં ઓલરેડી કરેલો છે. ઓકે, વોટ નેક્સ્ટ કંઈ નથી મિત્રો. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનને સબસ્ક્રાઈબ કરો,
અને પાર્ટ 1, 2, 3 જે એન્જલ ઇંગ્લિશ ગ્રામરની બુક છે એમાંથી અભ્યાસ કરો. પછી જે MCQના જે છે 66ના પાર્ટ 1 અને 2 અને એપ્લિકેશન ને ગ્રામર. મિત્રો ઓવરઓલ કોઈ પણ પરીક્ષા તમે આપવાના છો તમારે બેઝિકથી એડવાન્સ લેવલનું ઇંગ્લિશ શીખવું છે, સ્પોકન ઇંગ્લિશ કરવું છે, ગ્રામરનો પાયો પાકો કરીને એડવાન્સ લેવલ સુધી પહોંચવું છે. બધી વસ્તુ છે એમાં આવી ગઈ. તમે બસ સરસ રીતે અભ્યાસ કરો, આગળ વધો. દેટ ઇઝ વોટ આઈ વિશ ફોર યુ. બહુ સહેલું છે અંગ્રેજી મિત્રો. ઓકે, ચાલો તો નેક્સ્ટ ટોપિક ફરી પાછો આ ખાસ કરીને બીએડની મેથડ માટે આપણે અભ્યાસ કરીએ. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.